મિત્રો, શું તમને ખબર છે કે ગુજરાત સરકારે તાજેતરમાં એવો પરિપત્ર બહાર પાડ્યો છે જે સીધો 53,000 આંગણવાડી બહેનોના આજીવિકા પર અસર કરશે? શું તમે વિચાર્યું છે કે બ્લાઉઝની સિલાઈ માટે મળતી નાની રકમ હવે 3 ગણી થઈ ગઈ છે? અને શું તમે જાણો છો કે આ આખી પ્રક્રિયા પાછળ હાઈકોર્ટનો એક મોટો ચુકાદો જવાબદાર છે? હા, તો મિત્રો, ચાલો જાણીએ આની પાછળના જવાબો. હેલો આંગણવાડી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં. અને હા, જો તમે પહેલીવાર અમારી સાથે જોડાઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, હવે આવીએ સીધા મુદ્દા પર. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક અતિ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે છે. હાઈકોર્ટે થોડા સમય પહેલા એટલે કે 20 ઓગસ્ટે સરકારને આંગણવાડી બહેનોના પગાર વધારા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. એ ચુકાદા પછી સરકાર ઝડપથી હરકતમાં આવી અને આ સુધારો જાહેર કર્યો. તો મિત્રો, અહીં જાણવા જેવું એ છે કે આ ચુકાદાથી શું બદલાવ થયું છે. પહેલા બ્લાઉઝની સિલાઈની રકમ ફક્ત 75 પ્રતિ બ્લાઉઝ હતી. પછી એમાં થોડો વધારો કરીને 75 કરાઈ, પરંતુ આ રકમ હકીકતમાં બહુ ઓછી હતી. કલ્પના કરો, આજના સમયમાં એક બ્લાઉઝ સીવડાવવા જાઓ તો ઓછામાં ઓછું 150 થી 200 રૂપિયા લાગશે અને સરકાર ફક્ત 35 કે 75 રૂપિયા આપતી હતી. આંગણવાડી બહેનો માટે મોટું અન્યાય હતું. આ જ કારણથી કમિશનર કચેરીએ દરખાસ્ત કરી કે આ રકમ 150 કરવી જોઈએ અને હવે સરકારે એ મંજૂર કરી દીધું છે. મિત્રો, અહીં બીજી એક વાત કરીએ કે આ ચુકાદાથી કેટલા લોકોને ફાયદો મળશે. ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી કેન્દ્રો છે. અહીં કામ કરતી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને સીધો આનો લાભ થશે. એટલે કે હજારો પરિવારો સુધી આ ભેટ પહોંચશે. આંગણવાડી બહેનોને આવકમાં નાનો જ સાચો પર મહત્વનો વધારો મળશે અને એ વધારાની કિંમત તહેવારો પહેલા ખરેખર મોટી રાહત છે. સરકારના જૂના પત્રોના હવાલા વિશે વાત કરું કે આ પરિપત્ર કોઈ એકદમ નવી વાત નથી. એ વર્ષોથી ચાલી રહેલી માંગણીઓ પર આધારિત છે. 12/11/2009ના પત્રમાં પ્રથમ વખત બ્લાઉઝની સિલાઈ રકમ નક્કી થઈ હતી. પછી 18/10/2024ના પત્રમાં તેમાં થોડો સુધારો થયો. 19/6/2025ના પત્રમાં ફરી દરખાસ્ત મુકાઈ. આ બધાને આધારે આખરે 16 સપ્ટેમ્બર 2025ના રોજ નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, અહીં જાણવા જેવું એ છે કે આ ચુકાદા પછી આંગણવાડી બહેનોના મનમાં અમુક પ્રશ્નો ઊભા થાય છે. હવે પ્રશ્ન એ છે કે શું આ વધારો બહેનો માટે પૂરતો છે કે આંગણવાડી બહેનોને હજી પણ વધુ લાભ મળવો જોઈએ? કારણ કે હકીકતમાં એક બ્લાઉઝ સિલાઈનો ખર્ચ આજકાલ 200 થી 250 રૂપિયા થાય છે. તો સરકારનો આ નિર્ણય સાચા અર્થમાં કેટલો પૂરતો છે? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો. મિત્રો, સરળ ભાષામાં કહીએ તો બ્લાઉઝ સિલાઈની રકમ હવે સીધી 150 પ્રતિ બ્લાઉઝ થઈ ગઈ છે. લગભગ 53,000 આંગણવાડી બહેનોને સીધો લાભ મળશે. આ ચુકાદો હાઈકોર્ટના ચુકાદા બાદ ઝડપથી જાહેર થયો છે. આ નિર્ણય તહેવારો પહેલા એક પ્રકારની ગિફ્ટ સમાન છે. તો મિત્રો, તમને આ સમાચાર કેવા લાગ્યા? શું તમને લાગે છે કે આંગણવાડી બહેનોને મળતો લાભ પૂરતો છે કે હજુ વધારે થવો જોઈએ? તમારા વિચારો કમેન્ટમાં લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, ચેનલ મારી વાત ગુજરાતને સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, જેથી આવનારા દરેક મહત્વના પરિપત્ર અને સમાચાર તમને સૌથી પહેલા મળે.